નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગાયત્રી પરિવારનો આધારભૂત સ્તંભ સાધના છે. ગાયત્રી પરિવાર પોતાની દૈનિક જીવનશૈલીમાં સાદું જીવન, ઉચ્ચ વિચારના સૂત્રની સાથે સાધનાને વિશેષ પ્રાધાન્ય આપે છે. જેમાં શક્તિ સાધનાના પર્વ એવા આસો અને ચૈત્ર એમ બંને નવરાત્રીમાં તો વિશેષ અનુષ્ઠાન અને જપ તપ કરે છે. દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ ચૈત્રી નવરાત્રી પર્વ દરમિયાન ગાયત્રી પરિવાર ડીસા દ્વારા શક્તિપીઠ પર સામૂહિક અનુષ્ઠાન, ધ્યાન વગેરેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સવારે 4 કલાકથી સાંજે 8 વાગ્યા સુધી શક્તિપીઠના સાધનાખંડમાં અનેક સાધકો અને પરિવારજનોએ લાભ લીધો હતો. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે માત્ર ચૈત્ર નવરાત્રીમાં નોંધાયેલ સાધકોની વિગતો પ્રમાણે આ સાધના પર્વના આ 9 દિવસમાં જ લગભગ 24 લાખ ગાયત્રી મંત્રના જાપ થયા હતા અને 39,000 ગાયત્રી મંત્ર લેખન થયું હતું તથા 9,000 ગાયત્રી ચાલીસા પાઠ થયા હતા. નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે રામનવમીના દિવસે અનુષ્ઠાનની 9 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે પૂર્ણાહુતિ ગોઠવવામાં આવી હતી, જેમાં અસંખ્ય સાધકોએ આહુતિઓ આપી અને અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરી હતી. ઉપરાંત ભગવાન શ્રી રામચંદ્રનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ભગવાન શ્રી રામ તથા રામ પંચાયતનું વિશેષ પુરુષોક્ત પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શક્તિપીઠ પર સંગીત સાથે ભજન, કીર્તન, રામધૂન અને મહાઆરતીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અસંખ્ય ધર્મપ્રેમી જનતાએ તેનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. દર વર્ષની માફક આ વર્ષે પણ સાધકો માટે પ્રીતિભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પ્રીતિભોજનમાં ખીચડી, શાક, કઢી અને ખીરનો પ્રસાદ લીધો હતો. અહીં ઉલ્લેખનીય છે કે પ્રીતિભોજનનું આયોજન બંને નવરાત્રીની પૂર્ણાહુતિના દિવસે ગોઠવવામાં આવે છે, જેમાં સાધકો હોંશે હોંશે લાભ લઈ અનુષ્ઠાન પૂર્ણ કરે છે.